તો રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ રહેશે। 24 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન ઘણા ભાગોમાં વરસાદ પડશે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આજે વરસાદ પડવાની શક્યતા છે, પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે। આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। ભરૂચના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા છે। જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। એટલે આ વરસાદ હજુ ઘણા ભાગમાં ભારે વરસાદ થશે અને તારીખ 15 સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 24 જુલાઈથી 30 જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।